રાજકોટના ઉપલેટા તાલુકાના મોટી પેનેલી ગામમાં છેલ્લા 9 મહિનાથી પગાર ન મળતા 21 સફાઈ કામદારોની હાલત અત્યારે કોફડી બની છે। નમસ્કાર, હું છું મમલ। અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે। ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્ર પાડલિયાના વતનમાં જ સફાઈ કામદારો આર્થિક સંકળામણ વેઠવી રહ્યા છે અને તેમના પરિવારો હવે ભૂખમરાની સ્થિતિમાં મુકાયા છે। કામદારોનો આક્ષેપ છે કે નિયમિત કામ કરવા છતાં તેમને ખોટી રીતે બદનામ કરવામાં આવે છે અને તંત્ર દ્વારા તેમની રજૂઆતો સાંભળવામાં આવતી નથી। સ્થાનિક રાજકારણમાં ચાલી રહેલા રાજીનામાના દોર વચ્ચે આ ગરીબ પરિવારો ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે હકનો પગાર નહીં મળે તો તેઓ આંદોલનનો માર્ગ અપનાવશે। તમારું નામ પરિચય? મારું નામ રસિકભાઈ જેઠવા, ગામ કોલકી અને ગ્રામ પંચાયતમાં 20 થી 25 વર્ષથી હું સફાઈ કામદાર તરીકે ફરજ બજાવું છું। તો છેલ્લા 9 માસથી અમને પગાર ચૂકવવામાં આવતા નથી અને જે લોકો અમારે વિરુદ્ધમાં જે કાંઈ બોલે છે કે પગાર ચૂકવાય છે કે નથી ચૂકવાય, 1,20,000 ચૂકવાય છે, તો એ ભ્રમિત કરવાની વાત છે બધી। અમને કોઈ પગાર ચૂકવવામાં આવતો નથી। 9 માસથી તો એક પગાર પણ 1 રૂપિયો ચૂકવવામાં આવેલ નથી। તો આ વિશે અમારી માંગણી જે છે એ પૂરી કરવા અમારી વિનંતી છે। અમે ફરિયાદ કરી છે મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને અહીંયા પંચાયતમાં। પગારમાં તકલીફ પડે છે સાહેબ। અમને અહીંયા ગામમાં 100 રૂપિયા કોઈ આપતું નથી ઉછીના। બીજા નંબરમાં અનાજ કરિયાણાવાળા અમને અનાજ કરિયાણું બંધ કરી દીધું છે। તો અમારે ભરણ પોષણ માટેનો પ્રશ્ન જે કાંઈ છે એ હલ થતો નથી અને અમે કષ્ટમાં મુકાઈ ગયા છે 9 માસથી। તમારું નામ? મારું નામ કૈલાસ કિશોરભાઈ બારૈયા, હું સફાઈ કર્મચારી છું। છેલ્લા હું 7 વર્ષથી 8 વર્ષથી હું નોકરીની ફરજ નિભાવું છું, સફાઈ કરું છું ગામની અંદરમાં। અને અમને સફાઈ કર્મચારીને અટાણે ખોટા એવા આક્ષેપ લગાડ્યા છે, કેમ કે અમારા પગાર દેવામાં 1,20,000 રૂપિયા આવે છે અને અવારનવાર અમારા પગાર થતા નથી। અને એ બાબતે એક વિડીયો વાયરલ થઈ ગયેલો અને એ બાબત અમે જોયેલું, બધું સમજેલું કે આ જતીનભાઈ ભાલોડિયા ઉપસરપંચ અને એવું કહે છે કે 1,20,000 અમે ચૂકવીએ છીએ, પણ 1,20,000 ચૂકવવામાં અમને આપતા નથી અને અમને અવારનવાર અમને રજૂઆત કરવી પડે છે પગાર બારામાં। અને અમારા છેલ્લા 8 મહિનાથી અને 7 મહિનાથી અમારા પગાર બાકી છે અને અમે અવારનવાર રજૂઆત કરી છે પંચાયતની અંદરમાં અમને કોઈ જવાબ દેતું નથી અથવા અમારો કોઈ પગાર કરતું નથી। અને અમારી એવી રજૂઆત છે કે અમને અમારો પગાર મળે અને અમને ન્યાય આપે। અને સરકારી જિલ્લા અધિકારીને અમારે એવું કહેવાનું છે કે અમને અમારો વારંવાર અમારો પગાર દર મહિને આપતા રહીએ અને અમને અમારું ભરણ પોષણ, અમારો ખાધો પીધો અને અમારી વ્યવસ્થા અમે જાળવીએ અને અમારું જે કાંઈ અમારું પ્રશ્ન છે અમારો પ્રશ્ન સોલ્વ થાય। આ સમગ્ર મામલે આપ શું વિચારો છો, કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો। અત્યાર માટે બસ આટલું જ। ધન્યવાદ।